ધાંગધ્રા વહીવટીતંત્ર દ્વારા અવસર લોકશાહીનો કેમ્પેન અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ નાયબ મામલતદાર, સ્કૂલના શિક્ષકો, ચૂંટણી શાખાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી શિશુકુંજ સ્કૂલથી શરૂ કરીને ધાંગધ્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી, જેમાં રાજકમલ ચોક, ગ્રીન ચોક, મેન બજાર, શક્તિ ચોક જેવા વિસ્તારોમાં ફરી હતી। લોકશાહી ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્રો સાથે આ રેલી યોજવામાં આવી હતી। જાગૃત મતદારે સુદૃઢ લોકશાહીનો આધાર સ્તંભ છે એ યુક્તિને સાર્થક કરવા મતદાનની આવશ્યકતાથી મતદારો જાગૃત થાય અને મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરવામાં આવી હતી। મતદાન હક અને ફરજ બંને છે। મતદાન કરવું એ હક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે, માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। નમસ્કાર, મારું નામ બિનલ દવે છે। હું ધોરણ 8 ભણું છું। હું શિશુકુંજમાં ભણતી વિદ્યાર્થી છું। આ લોકશાહી મતદાન માટેની રેલી છે। આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે। મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે। આ રેલી આપણે બધા માણસો મત દે, એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધાંગધ્રામાં બધે ફરશે, લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું, એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે। સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આજરોજ 64 ધાંગધ્રા વિધાનસભામાં શિશુકુંજથી લઈ અને રાજકમલ ચોક સુધી એક મતદારોને જાગૃત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે ધાંગધ્રાનો ડેન્સલી પોપ્યુલસ એરિયા છે કે જ્યાં લોકો વધારે ને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસામાન્યને અપીલ કરવામાં આવી હતી। વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે, તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં 100% મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી ધાંગધ્રાવાસીઓને નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધાંગધ્રા।